કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 પ્રસારમાન. આ પ્રસારમાનના આપણે 4 માપ વિશે સમજ મેળવી છે. એમાંથી એક માપ વિશે વિસ્તાર અને એનો વિસ્તરાંક એના વિશે સમજ અગાઉના વિડિયોમાં આપણે મેળવી ચૂક્યા છીએ. આજે આપણે પ્રસારના બીજા માપની ચર્ચા કરીશું, જે છે આપણા માટે ચતુર્થક વિચલન. 4 માપમાંથી પહેલું વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન, ત્રીજું સરેરાશ વિચલન અને ચોથું પ્રમાણિત વિચલન હતું. તો આજે આપણે વાત કરીશું બીજા પ્રસાર માપની ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન કોને કહેવાય? તો આગળના ચેપ્ટરમાં આપણે માહિતીના તૃતીય ચતુર્થક એટલે ત્રીજો ચતુર્થક Q3 અને પ્રથમ ચતુર્થક Q1 ના તફાવત એટલે બાદબાકી Q3 Q1 ને 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચતુર્થક વિચલન. એટલે આપેલી જે માહિતી હોય એનો તૃતીય ચતુર્થક મેળવવાનો અને પ્રથમ ચતુર્થક મેળવવાનો. આ બંનેના તફાવત એટલે જે માપ મળે બંનેની બાદબાકી કરી 2 વડે ભાગવાથી જે માપ મળે એને આપણે શું કહીશું? ચતુર્થક વિચલન. તેને સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે. શાના વડે? QD વડે દર્શાવવામાં આવે છે. હવે એના સૂત્રો છે. અવર્ગીકૃત અને વર્ગીકૃત બંને માહિતી માટે એક જ સૂત્ર. કેમ કે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીનો ઉપયોગ Q1 અને Q3 શોધવા માટે થશે, જે આપણે ચેપ્ટર નંબર 3 માં ભણીને આવ્યા છીએ. તો QD Q3 Q1 ભાગ્યા 2 એટલે પહેલા પ્રથમ ચતુર્થક અને પછી તૃતીય ચતુર્થક શોધવાનું. જ્યાં Q1 બરાબર પ્રથમ ચતુર્થક અને Q3 બરાબર તૃતીય ચતુર્થક છે. આ એનું નિરપેક્ષ માપ. હવે સાપેક્ષ માપ એનું શું થશે? ચતુર્થક વિચલન આંક. તો ચતુર્થક વિચલનના માપને એટલે ચતુર્થક વિચલનનું જે માપ છે ને, માપને પ્રથમ તથા તૃતીય ચતુર્થકોની સરેરાશ વડે એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલનાંક કહે છે. એટલે આ Q3 Q1 ભાગ્યા 2 એટલે આપણા માટે ચતુર્થક વિચલન થયું. આ ચતુર્થક વિચલનને Q1 Q3 ના સરેરાશ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ કહેવાશે. ભાગવાથી એટલે આ માપને આ માપ વડે ભાગવાથી જે માપ મળે, કેમ કે 2 ઉડી ગયા એટલે વધ્યું શું? Q3 Q1 Q3 Q1. એટલે આપણે માટે ચતુર્થક વિચલન શોધવા માટેનું વિચલનાંક શોધવા માટેનું સૂત્ર શું કહેવાશે? Q3 Q1 Q3 Q1. જેમાં આપણે વિસ્તરાંક જોયું હતું XH XL XH XL. એ જ રીતે અહીંયા Q3 Q1 Q3 Q1. હવે આને આધારિત આપણે કેટલાક સમ ગણીશું. સ્વાધ્યાય 4.2. આ 4.2 માં ત્રણેય રીતના એક દાખલા આપેલા છે. અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ માટેનો એક દાખલો અને સતત આવૃત્તિ વિતરણનો એક દાખલો છે. આપણે દાખલા નંબર 1 ની ચર્ચા કરીએ તો દાખલા નંબર 1 માં આપેલું છે, આપણને રકમમાં ધ્યાન આપજો ચોપડી હોય તો તમારી જોડે, કે કીધું છે કે એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતરથી ચૂકી જાય છે. એટલે આટલા અંતરથી એ શું કરી જાય છે? ચૂકી જાય છે. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. એટલે આપેલ માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો પહેલા તો માહિતી મને કેવી આપી છે? અવર્ગીકૃત છે. તો અવર્ગીકૃત માહિતી માટે મારે ચતુર્થક શોધવો છે. શું શોધવું છે? ચતુર્થક શોધવો છે. તો પહેલા તો આપેલ અવલોકનોને શું કરવું પડશે? તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચલો ચડતા ક્રમમાં ગોઠવીશું તો સૌથી નાનું અવલોકન કેટલું? 15. 15 પછી 18. 18 પછી 20. 20 પછી 20 પછી સીધું આવશે 24. 24 પછી 25. 25 પછી
26 થઈ 27, 27 પછી 28 નહીં, 29 નહીં, 30 નહીં, 31 નહીં, 32, 33 નહીં, 34 નહીં, 35, 36 છે, 37 નહીં, 38 નહીં, પતી ગયું, 39 નહીં, 40 નહીં, સીધા 41. તો કેટલા અવલોકનો? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા પણ ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે અહીંયા n બરાબર આપણી જોડે કેટલા થઈ ગયા? 10. તો હવે આપણે પહેલા ચર્ચા કરીશું પ્રથમ ચતુર્થક શોધીશું. કયો? પ્રથમ ચતુર્થક, જેને આપણે નામ આપીશું Q1. તો પ્રથમ ચતુર્થક શોધવા માટે સૂત્ર છે Qj. શું? Qj બરાબર j n+1/4 માં મૂ અવલોકન. તો અહીંયા પ્રથમ ચતુર્થક શોધવાનું એટલે Q1 1 n 10 + 1/4 મૂ અવલોકન. તો 10 + 1 એટલે 11/4 મૂ અવલોકન કરો. 11/4 તો જવાબ મળશે મને અહીંયા 2.75 મૂ અવલોકન. તો હવે આવું જ્યારે કિંમત મળે ને ત્યારે ધ્યાન રાખવાનું, પહેલા 2 મૂ અવલોકન લઈ લેવાનું પ્લસ 0.75, પછી આ 2 પછીનું અવલોકન કયું આવે? 3 મૂ અવલોકન માઈનસ પાછું 2 મૂ અવલોકન. આ રીતે જ્યારે પોઈન્ટમાં અવલોકન મળે 2.75 મૂ અવલોકન તો હોય જ નહીં આપણી જોડે. તો પહેલા 2 મૂ અવલોકન આખું, વધ્યા કેટલા? 0.75, પછી એના પછીનું અવલોકન એટલે 3 મૂ અવલોકન માઈનસ પાછું શું લઈ લેવાનું? 2 મૂ અવલોકન. તો અહીંયા જોઈએ હવે 2 મૂ અવલોકન 1 અને 2 મૂ અવલોકન 18 પ્લસ 0.75, 3 મૂ અવલોકન 20 માઈનસ 18 એટલે હવે અહીંયા વધ્યા કેટલા આપણી જોડે? એટલે 18 2 ગુણ્યા 0.75, 2 ગુણ્યા 0.75, 2 ગુણ્યા 0.75, 2 ગુણ્યા 0.75 તો 1.5 એટલે 18 પ્લસ 1.5 બરાબર શું મળશે અહીંયા? 19.5. આ મને શું મળ્યું? Q1. શું મળી ગયું? Q1 એટલે પ્રથમ ચતુર્થક. હવે આ જ રીતે આપણે શું મેળવીશું? તૃતીય ચતુર્થક. કયો ચતુર્થક મેળવીશું? તૃતીય ચતુર્થક. Q3. તો તૃતીય ચતુર્થક બરાબર એ જ રીતે Q3 બરાબર 3 ગુણ્યા n+1 એટલે 10 પ્લસ 1/4 મૂ અવલોકન. તો અહીંયા જુઓ 10 ને 11/4 એટલે કેટલા મળ્યા હતા આપણને? 2.75 ગુણ્યા ખાલી કેટલા કરી નાખવાના? 2.75 ગુણ્યા 3 એટલે મળશે અહીંયા 8.25 મૂ અવલોકન. કેટલા મૂ? 8.25 મૂ અવલોકન. એટલે 8.25 એટલે 8મું અવલોકન પ્લસ 0.25 9મું અવલોકન માઈનસ 8મું અવલોકન. તો અહીંયા 8મું અવલોકન 1 2 3 4 5 6 7 8 8 એટલે 35 પ્લસ 0.25 એના પછી 9મું અવલોકન તો 36 માઈનસ 35 એટલે અહીંયા રહેશે 35.25 કેમ કે 36 માઈનસ 35 1 ગુણ્યા 0.25 એટલે 0.25 ગુણ્યા અરે પ્લસ 35 એટલે 35 પોઈન્ટ આ કોની કિંમત મળી મને? Q3 ની. કોની મળી?
Q3 હવે મારે શોધવાનું શું છે તો પહેલા આપણે શોધીશું ચતુર્થક વિચલન અહીંયા શોધું છું પહેલા આપણે અહીંયા મેળવીશું ચતુર્થક વિચલન તો ચતુર્થક વિચલન બરાબર સૂત્ર આપણી જોડે શું છે QD બરાબર Q3 માઈનસ Q1 ભાગ્યા 2 તો Q3 ની કિંમત આપણી જોડે કેટલી મળી તો 35.25 માઈનસ Q1 ની કિંમત 19.5 ભાગ્યા શું કરી નાખીશું 2 તો કરો ચલો 35.25 માઈનસ 19.5 ભાગ્યા 2 એટલે જવાબ મળશે આપણને 7.875 આ મને મળ્યો QD એટલે નિશાન ચૂક કોનું નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન કેટલું મળ્યું મને 7.875 હજી આપણે શું શોધવાનું છે તો ચતુર્થક વિચલનાંક તો ચતુર્થક વિચલનાંક બરાબર શું થશે Q3 minus Q1 upon Q3 plus Q1 તો Q3 minus Q1 એટલે આપણી જોડે શું છે 35.25 minus 19.5 ભાગ્યા 35.25 plus 19.5 તો બંનેનો બાદબાકી આપણને મળી કેટલી પહેલાની ઉપરની બાદબાકી કરીશું તો 35.25 minus 19.50 તો 15.75 કેટલા મળ્યા હવે નીચે ભાગાકાર કરવાનો છે તો 35.25 plus 19.50 તો ટોટલ થશે 54.75 હવે ભાગાકાર કરીશું 15.75 ભાગ્યા 54.75 તો જવાબ આવશે 0.29 કેટલો મળ્યો તો ચતુર્થક વિચલન આપણને મળશે વિચલનાંક 0.29 અને ચતુર્થક વિચલન મળશે આપણને 7.875 તો જો ચેપ્ટર નંબર 3 ના સૂત્રો યાદ હશે તો જ આ દાખલા તમને આવડશે એટલે અવશ્ય ચેપ્ટર નંબર 3 માં ચતુર્થકના સૂત્રો તૈયાર કરી દેવા જોઈએ દાખલા નંબર 2 ની રકમ આપેલી છે કીધું છે કે એક શાળાના 43 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના નીચે આપેલ પરિણામ પરથી આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે તો આમાં પણ આપણે બંને માહિતી મેળવવાની છે ચતુર્થક વિચલન પણ શોધવાનું છે અને ચતુર્થક વિચલનાંક પણ આપણે શોધવાનું છે તો અહીંયા જો આપણી જોડે આપેલું છે માહિતી તો માહિતી આપણને જે આપી છે કેવી આપી છે વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ તો વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ હોય તો આપણે ચતુર્થકો શોધવા હોય શું શોધવું છે ચતુર્થકો તો સૌથી પહેલા આપણે શું શોધી નાખવું પડે એની CFI સંચય આવૃત્તિ તો 4 એ 4 4 + 7 એટલે 11 11 + 15 તો 26 11 + 15 26 + 8 34 + 7 41 + 2 એટલે 43 અહીંયા n બરાબર આપણા માટે શું થશે n બરાબર 43 છે હવે આપણે મેળવીશું પહેલા પ્રથમ ચતુર્થક શું મેળવીશું તો અહીંયા આપણે વાત કરીશું પ્રથમ ચતુર્થકની જેને આપણે કહીશું Q1 શું કહીશું પ્રથમ ચતુર્થક Q1 તો Q1 શોધવા માટે સૂત્ર Qj બરાબર j n+1/4 માં અવલોકનની કિંમત પેલામાં શું હતું
મુ અવલોકન અને અહીંયા આવશે શું માં અવલોકનની કિંમત તો q1 બરાબર 1 n બરાબર કેટલા તો 43 + 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત તો 43 + 1 44 ભાગ્યા 2 એટલે કેટલા થશે 22 થાય 43 ને 44 44 ભાગ્યા 2 એટલે 22 માં અવલોકનની કિંમત તો હવે 22મું અવલોકન ક્યાં મળે આપણને 26 માં મળે તો 26 ની સામેની xi ની કિંમત એટલે q1 આપણા માટે શું મળી ગયું 30 આ જ રીતે આપણે શું મેળવીશું હવે તૃતીય ચતુર્થક કયો તૃતીય ચતુર્થક જેને આપણે કહીશું q3 શું કહીશું q3 તો તૃતીય ચતુર્થક બરાબર એ જ સૂત્ર qj બરાબર j n+1/4 માં અવલોકનની કિંમત તો અહીંયા q3 શોધવાનું છે એટલે j ની કિંમત 3 થશે n બરાબર 43 + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત તો અહીંયા જુઓ 43 + 1 44 44 ભાગ્યા સોરી અહીંયા આપણે ખોટું લીધું છે ભૂલ થઈ ગઈ છે બેટા અહીંયા કેટલા આવશે 4 તો 44 ભાગ્યા 4 એટલે આપણે અહીંયા આવશે 11 કેટલા આવશે 11 તો 11 માં કેટલી આવશે અહીંયા સોરી ભૂલ થઈ ગઈ કેટલા લેવાના 20 કેટલા લેવા પડશે 20 આવશે તો 11 માં અવલોકનની કિંમત લેવાની થાય કેમ કે આપણે 2 ની જગ્યાએ 4 લેવા પડે 43 ને 44 ભાગ્યા 4 તો 44 ભાગ્યા 4 એટલે 11 11 માં અવલોકનની કિંમત તો કેટલી 20 એ જ રીતે અહીંયા જુઓ 44 11 તરી 33 થશે તો 33 માં અવલોકનની કિંમત તો 33 માં અવલોકન શામાં મળે 26 માં આવે નહીં ક્યાં આવશે 34 માં ક્યાં આવશે તો 34 માં અવલોકનની કિંમત કેટલી થશે 40 તો q3 ની કિંમત મળી ગઈ મને 40 અને q1 ની કિંમત મળી 20 હવે આપણે મેળવીશું ચતુર્થક વિચલન પહેલા મેળવીશું ગુણનું ચતુર્થક વિચલન તો ગુણનું ચતુર્થક વિચલન બરાબર qd સૂત્ર શું છે qd q3 q1 ભાગ્યા 2 તો અહીંયા q3 ની કિંમત કેટલી 40 20 ભાગ્યા 2 તો 20 ભાગ્યા 2 બરાબર 10 તો qd ની કિંમત મળી 10 હવે એ જ રીતે આપણે કોનું માપ શોધીશું ચતુર્થક વિચલનાંક તો ચતુર્થક વિચલનાંક બરાબર સૂત્ર આપણી જોડે શું છે તો જાણીએ છીએ q3 q1 upon q3 plus q1 તો 40 20 અને 40 plus 20 તો ઉપર રહેશે 20 નીચે રહેશે 60 તો કરીશું તો જવાબ મળશે આપણને 0.33 કેટલા મળશે તો ચતુર્થક વિચલનાંક મળ્યો આપણને 0.33 અને ચતુર્થક વિચલન આપણને મળશે 10 તો બે માહિતી અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ માટે જોઈ લો